એ ધંધા, એટલી તો જુલમ અત્યાચારો હતા આ સુવર્ણ કોમની. પણ હું નાનો હતો, બસ ઘણા વર્ષો પહેલાની. અમારા સણસરાના અમારા દાદા માયાભાઈ માયા દાદા ડનીચા વાત કરું અરે ભાઈઓ શું વાત, પાઘડી બાંધે તો એવી કે જાણે દરબારોના કામ નહીં એવી, અને મૂછો રાખ્યો તો આવડી વટવાળી આમ મોટી, આમ જાડી ને આમ મોટી, જાણે આમ દરબાર હાલે આવતો હોય કોઈ એમ. પેલે દરબારો આવું જ બધું કરતા, ચડી જાઓ ને એ બધા. રાજાશાહી તો વહી ગઈ હતી, હમણાંની લોકશાહીની વાત થાય છે. પણ લોકશાહી આવ્યા પછી પણ ઘણા ગામડાઓમાં આ ઢોર ઢાંખર મરી જવાથી મેઘવારોને જ હરિજનોને જ કહેતા હતા આ સુવર્ણ લોકો. સુવર્ણમાં બ્રાહ્મણ, જાડેજા, ક્ષત્રિય, લોણા, ઠક્કર જે હોય તે મહાજનો. સણોસરા, અબડાસા તાલુકાનો સણોસરા. હા, તો હવે અમારા દાદા જે તે વખતે સમાજના અગ્રણી, મોં કાઢેલા માણસ. તો હવે આ રીત જે હતી, આ જે વેઠ હતી, આ જે મરેલા ઢોરોને ઉપાડીને બહાર ગામની બહાર જે ફેંકી આવવાનું અને એનું જ માંસ ખાવાનું, એના જે ચામડા ઉતારીને પછી સૂંઠીઓ હોય સૂંઠીઓ બનાવી ખાવાની, એ બધી એ રીત દાદાને ગમતી નહોતી. હમણાં લોકશાહીની વાત, રાજાશાહી તો ક્યાંની વહી ગઈ. આ કંઈક 25-30 વર્ષ પહેલાની વાત હશે, 40 વર્ષ થઈ ગયો. મારી ઉંમર 20 વર્ષની હશે. હું ગયો તો આ જોયું તો ભાઈઓ એમના ઘરે બેઠા તો દાદાશ્રીને તો એક જણો આવ્યો ગામનો. હવે વાણિયો હતો કે દરબાર હતો કે જે હોય તે, મહારાજ હતો, બ્રાહ્મણીઓ હતો, જે હોય તે, ઉચ્ચ વર્ણનો આવ્યો. હે માયા, હે ડોસલ, આ ચો શેઠ, આ સાયો ગોમાં આવી રહી હે, ચોપોમાં આવી રહ્યો હે, મારું ગયેલા ઢીસડીને ભેગા હતી. ત્યારે મેં સાંભળ્યું દાદાએ હવે ઠામકો નક્કી કરી લીધું. તો હવે તો આ ને સામે જુલમ સામે લડવું. ત્યારે ઠામકો કીધું, એ હાલો અરે હાલો ગયા. ઓલો વિચાર પડી ગયો, મને કહેતી કે તું હાલા ગયા. આ સાજા મારું નહીં ખણે, એ સમાજ વાળાઓને કહી દીધું તું. હવે આપણે મરેલો ઢોર નહીં ઢસડવાનું, નહીં બહાર લઈ જવાનું. હાલા ગયા, આસા નહીં ખણો, કોઈ નહીં ખણે. ઓલો વિચાર પડી ગયો, આટલું મોટું કરીને પાછો આવ્યો. એની સમાજમાં કેવા લાગે. આવ્યા બીજા 2-4 જણા ભેગા, ઊંચી કોમના. કોડોસલ માયા શું છે? આ ના પાડી, તારા મેઘવારો બીજા પણ ના પાડે. એ ઇજ્જતથી બોલો. મારા મેઘવારો એટલે શું? હવે અમે છીએ મેઘવારો સમાજ. હવે અમારાથી નક્કી કર્યું છે, હવે મરેલા ઢોરો અમે નહીં લઈએ, ઢસડીને બારે નહીં. એ સકી દાદા એમ કીધું. એ જડે સોણો જ્યારે દાદાએ કીધું, સાંભળો, તમારા દાદા, તમારા મા બાપ કે કઈ કોઈ મરી જાય છે સગો, ત્યારે તમે જે જાઓ છો ને એને શમશાને લઈ જઈને બાળીને દાટવા માટે, તો હા, તો હવે ઢોરે તમે જ લઈ જાઓ, અમે નહીં આવીએ. ત્યારથી આ ક્રાંતિ ચાલુ થઈ. સણોસરા ગામની વાત થાય છે. હા, એવી જાગૃત જે તે વખતે અમારા દાદા માયા ડનીચા એમણે કરેલી, એવી કરો ને. તો હજી અમુક ગામડાઓમાં જે છે, હજી આવા આમ ડોસાઓ જે અમારા દાદા હતા ઉંમર લાયક એવા છે, એ બીએ છે, એ છોકરાઓને બીવડાવે છે. જવાનીઓ તૈયાર નથી આવત માટે, છતાં હે પાંચા દાડા કહેતા એ શું જમાર કરશો? વેઠ જુલ્મ
સૈન કરશો, ગુલામી કરશો હજી આ લોકોની. એટલે હું ડોસાઓને પણ કહું છું, આ બધી વાતોમાંથી બીવાની હવે જરૂર તો નથી. ત્યારે પૂજ્ય મામીદેવ કીધું કે આવી હાલતો હતી તમારા પૂર્વજ દાદાઓની. અને ત્યારે પછી ઝાંખરિયા કહેવાતા અને ઢેઢ પણ કેતા માથા ફરેલાઓ જે હતા તે, જેનું મગજ ફરી ગયું હતું, જેની ઠેકાણે નહોતી ને સાંજે ઢેઢ કહેતા હતા. એ વાત સાચી છે. અને કઈ પણ કોઈ ધંધો બીજો કરવાનો એ લોકો ડે નહીં. ઓ ઢોર ઢાંકર ખેમ મરી જાય તો બારે ફેંકી આવો ને એનું ચામડું ઉતારીને વેચો ને સૂંઠીઓ ખાઓ ને અનાજ પણ નહોતા દેતા ને ખેતી તો નામની ખબર નહીં કે ખેતી કોને